ગોકુળમાં બરાબર સવારનો 4 વાગ્યાનો સમય હતો. નંદ બાબા જાગી ગયા. સવારના સમયે ગૌશાળામાં ગાયોની સેવા કરવા ગયા. 6 વાગી ગયા. ભગવાન વિચાર કરે 2 કલાકથી આવ્યો, 3 કલાકથી આવ્યો, પણ હજી કોઈ મારી નોંધ જ નથી રહેતું, કોઈને ખબર જ નથી કોણ આવી ગયો. ભગવાને રડવાની શરૂઆત કરી. જ્યાં ભગવાનના રડવાનો અવાજ સાંભળ્યો, નંદજીના બહેન હતા સુનંદાજી. સુનંદાજી જાગી ગયા. યશોદાજીના ઓરડામાં જઈને જોયું તો નાનકડું બાળક રમતું હતું. હાથમાં થાળી ચમચી લીધી. થાળી વગાડતા વગાડતા ગૌશાળામાં આવ્યા. નંદ બાબાની પાસે જઈને કહે, નંદ બાબા, ભૈયા યશોદાજી કો લાલો ભયો, લાલો ભયો. યશોદાજીએ પુત્રને જન્મ આપ્યો. જ્યાં દીકરાનો જન્મ થયો, નંદ બાબા ખૂબ જ હરખાઈ ગયા. આખું ગોકુલ નંદ બાબાના આંગણે ભેગું થયું. આંબાના આસોપાલવના તોરણ બંધાયા, કેળના સ્તંભ રોપાયા અને બધા ગોપ ગોવાળિયાઓ નંદ બાબાના આંગણામાં ભેગા થઈ ભગવાનનો જન્મોત્સવ ઉજવવા લાગ્યા.